વિચાર બહુ જરૂરી છે સાહેબ. હું તમને એક નાનો 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 આમ જો આમ 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 ઘરના બેઠા છું ને એટલે કહું. શાંતિભાઈ, આપણું ઘર કેટલા ફૂટનું છે? અંદાજ કયો ને, આપણે કેમ આપવા જવું છે? હે, 5000 ફૂટ? શાંતિભાઈ નું ઘર છે 5000 ફૂટ. બધા પોતપોતાનું ઘર વિચારી લો. મારે બધાને પૂછવા જવાશે નહીં તમારું કેટલા ફૂટનું છે ઘર. એટલે દીપકભાઈ, તમારું ઘર કેટલા ફૂટનું છે અમેરિકામાં? 3000 ફૂટનું. જો બધા પોતપોતાનું ઘર વિચારી લો. હવે મને તમે જલ્દી જલ્દી જવાબ આપતા જાઓ કે 5000 ફૂટનું તમારું ઘર છે તો તમારો દરવાજો 5000 ફૂટનો છે? મેક્સિમમ દરવાજો કેટલો હોય ભાવેશભાઈ? 7×4 એટલે 28 ફૂટ થયું. ટોટલ સ્ક્વેર ફીટ કેટલા થયા? ઘર કેટલા ફૂટનું? 5000 ફૂટનું. પણ એનો 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 દરવાજો કેટલા ફૂટનો? 28 ફૂટનો. હવે જેટલો મોટો દરવાજો હોય ને સાહેબ, એટલો મોટો આગળિયો ન હોય. આગળો કેટલા ફૂટનો હોય? 1 ફૂટ. વધારે વધારે જો જાજરમાન હોય તો 1.5 ફૂટ. હા, આગળો પાછું 3 ફૂટનો થોડો રખાય. ખોલવા હાટું દાડિયા કરવા પડે એવું થોડું કરાય કઈ સાહેબ? નહીં નહીં, 1.5 ફૂટ બહુ બહુ. હા, હવે મને આગળ જવાબ આપો. આગળીયો 1.5 ફૂટનો હોય તો તાળું કેટલા ઇંચનું હોય ભરતભાઈ? કેટલું? 2.5? 3 ઇંચ મેક્સિમમ? 3 ઇંચ. હા, હવે મને આગળ ઓર એક જવાબ આપો. તાળું 3 ઇંચનું છે તો એની ચાવી? વધારેમાં વધારે 1.5 ઇંચ. પણ તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે 1.5 ઇંચની ચાવી જો સીધી રીતે ફરે ને તો 5000 ફૂટના બંગલાને ખોલી નાખે, અને ઊંધી ફરે તો એ 5000 ફૂટના બંગલાને બંધ કરી દે. એમ સત્સંગથી આવેલો એક વિચાર હોય ને આખા જીવનને ખોલી નાખે સાહેબ. આખા જીવનને 80 વર્ષનું જીવન હોય અને આખું જીવન ગમે એમ જીવ્યા હોઈએ, સમજો. પણ એક વિચાર જો સત્સંગ, અને એ ચાવી કોને હાથ? કૂચી મારે ગુરુજી ને હાથ. ચાવી આપે સાહેબ. ગુરુજી મળે તો તારા મારા. કૂચી આપણો તળપદી શબ્દ છે. કૂચી, કૂચી એટલે ચાવી. સત્સંગ શું આપે? બોલે ચાવી. જીવન જીવવાની ચાવી આપી દે સાહેબ. પાછો એક વાર કહું, ભૂતકાળમાં જે થયું હોય એને વાગોળવા કરતા અને ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરવા કરતા વ્યક્તિ વર્તમાનને વળગી રહીને તો એના જીવનમાં અધ્યાત્મની સાથે સાથે ભૌતિક અને ભૌતિકની સાથે સાથે ધાર્મિક પ્રગતિ શક્ય છે. સત્સંગ પહેલી વસ્તુ આપે એનું નામ છે વિચાર. બીજું, આ જગતમાં જે સત્સંગના પક્ષમાં ગયા અથવા તો સારાના પક્ષમાં ગયા, સારાની સાથે રહેવાના પક્ષમાં ગયા, એને સત્સંગ બીજી વસ્તુ આપે એનું નામ છે વિનોદ. વિનોદ, વિનોદ એટલે પ્રસન્નતા. હા, ભગવાન, હું ગઈકાલે જ ગાતો હતો ને તમારી બધાની સાથે. તમને યાદ હોય તો કે વ્યાપક બ્રહ્મ નિરંજન અભિગત અકથ વિનોદ. ભગવાન કેવા છે? વિનોદ. વિનોદનો અર્થ છે પ્રસન્નતા, આંતરિક પ્રસન્નતા. આંતરિક પ્રસન્નતા. માણસ ખીલેલો રહે સત્સંગમાં હોય ને, અંદરથી ફોરમ છૂટતી હોય. બીજાની બાજુમાં બેઠો હોય ને તો એને સુગંધ આવતી હોય. સુગંધ એટલે અત્તરની નહીં, અંતરની સુગંધ. બીજાને અંદરથી ભરાયેલો હોય. તમે કોઈ પણ સત્સંગીની બાજુમાં બેસજો ક્યારે,
હા, વિનોદ બીજું આપે. કરમાયેલા ન રહેવા દે, પાણી છાંટ્યા જ કરે, પાણી છાંટ્યા જ કરે, ગુલાબને તાજું જ રાખે, પાણી ઘટવા ન દે, ડિહાઇડ્રેટ ન થવા દે. યસ, સત્સંગ બહુ જરૂરી છે. આજની પેઢી, આજની યુવા પેઢી કદાચ આ બધી વસ્તુમાં ઓછું માને છે, કારણ કે એને હજી અત્યારે પરચો મળ્યો નથી. જે દિવસે પરચો મળશે તે દિવસે એ પણ માનશે. પરચો એટલે હું અંધશ્રદ્ધાની વાત નથી કરતો. હા, સત્સંગ બીજી વસ્તુ આપે વિનોદ, અંદરથી ગુલાબ ખીલેલું રહે. બસ. હા, આપણે અત્યારે ગમે એટલા ફોટો પડાવીએ ને, ફોટો તો ખોટું હસીએ છીએ. આ કાનો આવે ને, આમ જરાક અહીંયા કાનો કે કોઈ વિડીયો વાળો આવે ને તો બધા હું જોઉં, હું ત્યાં બેઠો જોઉં. દાદાની કથામાં કાનો આમ આવે ને, બધા ખબર પડે ને. મેં તો એ નજર રાખવી પડે ને અમારે, સાહેબ. હા, બસ કોઈની પર વિડીયો આવે ને તો સૂતો હોય ને તો આમ કરે, એ તારી પર વિડીયો આવ્યો, ઉઠ ઉઠ. હા, કારણ કે કોઈ ફોટો પાડવા આવે, આપણો ફોટો પાડવા આવે ને આપણને શું કે, જરા જોરમાં સ્માઈલ. સાહેબ, ખોટું હસવાથી જો ફોટો સારો આવતો હોય તો સાચું હસવાથી જીવન કેમ ન સારું થાય મારા રામ? क्यों नहीं? प्रसन्नता कहाँ खो गई है हमारी, क्या खोवाई गई है? विनोद, सत्संग आपे विनोद. પ્રસન્ન અંદરથી ગુલાબ ખીલાવે. ચલો એક છેલ્લે પ્રશ્ન પૂછી લઉં, પછી આગલું કહી દઉં. તમે ભગવાનના મંદિરે જાઓ તો ફૂલ લઈ જાઓ કે નહીં? હા કે ના? એ ફૂલ કરમાયેલું લઈ જાઓ કે તાજું લઈ જાઓ? હા, કેમ કરમાયેલું ન ચડાવાય પરમાત્માને? કેમ? મજા ના આવે, આપણને મજા ના આવે. સાહેબ, બસ મારે કહેવાનો, અથવા તો મારો કહેવાનો સૂરજ એ છે કે ફૂલ તાજું લઈ જાય તો મોઢું તાજું લઈ જાઓ પરમાત્મા પાસે. મોઢું શું કામ કરમાયેલું લઈ જઈએ છે પરમાત્મા પાસે? ये भी खिलना चाहिए. ભગવાનને આપણને જોઈને એમ થવું જોઈએ કે આવ્યો, હા હવે મજા આવશે. ઘણી વાર તો ભગવાન આપણને જોઈને એમ કહી દે કે જો આવ્યું, આગળ રોવાનું શરૂ કરશે મારી સાથે. શંકરાચાર્ય મહારાજે એટલા માટે પ્રસન્ન ચિત્ત જે નથી એને પૂજાનો અધિકાર નથી આપ્યો.